સંવત 1498 કાર્તિક સુદ 30 શુક્રવાર તારીખ 22/10/71 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી નિયમસાર શાસ્ત્રમાં પરમ ભક્તિ અધિકારની ગાથા 140 અને શ્લોક 231 થી 234 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. શ્રી નિયમસાર શાસ્ત્રના સંપ્રવચન નંબર 157. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યામ, નમો લોહે સૌ જયામ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. નિયમ સાર છે પરમ ભક્તિ અધિકાર. પરમ ભક્તિનો અર્થ સાચી નિશ્ચય વાસ્તવિક ભક્તિ, કે જે મોક્ષનો માર્ગ એને કહેવામાં આવે છે, એનો અધિકાર પૂર્ણ થાય છે. છેલ્લી ગાથા છે કરીને લિસ્ટિકા જે છે કે આવું જે પરમ ભક્તિ એટલે કે આત્મા પૂર્ણાનંદ અને અનંત જ્ઞાનનો સ્વભાવથી ભરેલો પદાર્થ, એમાં અંતરમાં એકાગ્રતા, સ્વસ્વભાવ સન્મુખની એકાગ્રતા, એનું નામ અહીંયા સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્ર કહે છે. બરાબર. એને અહીંયા પરમ ભક્તિ કહે છે. ભગવાન, દેવગુરુ, શાસ્ત્રો કે તીર્થંકર આદિની ભક્તિ એ તો વ્યવહાર ભક્તિ છે. બરાબર. પુણ્ય ભાવ છે. એ પાપથી બચવા માટે એવો એક શુભ ભાવ હોય છે. બરાબર. પણ એ સાચી ભક્તિ નહીં. પૂર્ણરૂપ ભાવ. સાચી ભક્તિ એને કહે પરમેશ્વર કે પૂર્ણ આનંદ જ્ઞાનના સ્વભાવથી અનંત સ્વભાવને શક્તિનો પિંડ આત્મા, એની એક સમયની જે પર્યાય અવસ્થા, એ સિવાયનું જે આખું પૂર્ણ તત્વ, એવા તત્વોમાં જોડાણ કરીને એકાગ્ર થવું. રાગમાં અને પુણ્યમાં એકાગ્રતા જે અનાદિની છે, એ સંસાર દુઃખ દાવાનો છે. બરાબર. એને ઉલવાને ભગવાન આત્મા શાંત રસનો ફુવારો છે. ભગવાન આત્મા અનંત, શાંત, અકસાય, વિતરાગી ભાવથી ભરેલો ફુવારો છે. એમાં એકાગ્ર થવું, ચૈતનના પૂર્ણાનંદમાં એકાગ્ર થવું, એનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, અને એનું નામ સાચી ભક્તિ કહેવામાં આવે છે. બરાબર. વિતરાગનો માર્ગ અપૂર્વ અને અલૌકિક છે. લોકો એ બહારથી માનીને બેઠા છે, એને જૈન દર્શનની ચીજની ખબર. यहाँ કે છે કે એવી ભક્તિ આ 24 તીર્થંકર હોય પણ એ ભક્તિ કરીને મુક્તિ પામ્યા, એમ કે છે. સમજાણું કાંઈ? આ ભરત વર્ષમાં, આ ભરત ક્ષેત્રની અંદર
વર્તમાનમાં કુંકુંદાચાર આ ભરત ક્ષેત્રમાં થઈ ગયા ને. એથી આ ભરતના આ 24 તીર્થંકરને યાદ કર્યા છે, જેમાં અમારો જન્મ છે આ ભરત ક્ષેત્રમાં. એ ભરત ક્ષેત્રમાં 24 તીર્થંકરો આ 24 ના થયા. નાભીપુત્રથી માંડીને શ્રી વર્ધમાન સુધી વૃષભનાથ નાભીપુત્ર પ્રભુ, એનાથી માંડીને અજીતનાથ સંભવનાથ સ્થિતિજાપ મહાવીર ભગવાન 24 તીર્થંકરો સુધીના 24 તીર્થંકર પરમ દેવો, પરમ દિવ શક્તિના સ્વામી એવા પરમદેવ પરમાત્મા, સર્વજ્ઞ વિતરાગ, જેને 3 કાળનું જ્ઞાન અને વિતરાગ દિશા પ્રગટી હતી, ત્રિલોકવર્તી કીર્તિવાળા, 3 લોકમાં જેની કીર્તિ વ્યાપી છે. ઇન્દ્રો નરેન્દ્રો સુરેન્દ્રો પણ જેની કીર્તિ ગાય એટલે 3 લોકમાં જેની કીર્તિ છે. એવા પરમાત્મા મહાદેવાધિદેવ, મહાદેવાધિદેવ પરમેશ્વર, એ બધા પરમેશ્વરો બધા યથોક્ત પ્રકારે આ જે કહેવાય છે તે ભક્તિ ભગવાને કરી હતી, અને એવી ભક્તિ કરીને મુક્તિને પામ્યા. યથોક્ત નિજ આત્મા સાથે દેખો, ભગવાન આત્મા આનંદનો નાદ પ્રભુ નિજ સ્વરૂપથી ભરેલો, સ્વરૂપથી ભરેલો, સ્વભાવથી ભરેલો, અનંત આનંદ, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત પ્રભુતા, એવી શક્તિનો સાગર ભગવાન, એની સાથે સંબંધ રાખનારી. દેખો, રાગનો સંબંધ તો નિમિત્ત ઉપર જાય છે. શુભ રાગ કે અશુભ રાગ એનો સંબંધ સ્વર ઉપર જાય છે. અહીંયા તો શુદ્ધ પરિણતિની સાથે સંબંધ રાખનારો આત્મા એમ કહ્યું. સમજાણું કાંઈ? અથવા એ શુદ્ધ રાગ સંપાપના વિકલ્પના રાગ વિનાની શુદ્ધ પરિણતિને આત્મા સાથે જોડી કે આત્મા શુદ્ધ પરિણતિ સાથે જોડ્યો, બધું એક છે. બરાબર. માર્ગ સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વરે કયો એ માર્ગ આખી દુનિયાથી જુદી જાતનો છે. બરાબર. એ સિવાય બીજે ક્યાંય છે નહીં. પણ માર્ગ અપૂર્વ અને અલૌકિક છે. બહારની આ દયા દાન વ્રત પૂજા ભક્તિ એ બધો ભાવ પુણ્ય ભાવ છે, શુભ ભાવ છે. કેમ કે એમાં પરલક્ષી ભાવ છે એ બધા. બરાબર. એથી એને સંયોગી ભાવ કહેવામાં આવે છે. એ વાસ્તવિક ધર્મ ને વાસ્તવિક સંબંધ ઇઝરાય નહીં. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ, આ બધા તીર્થંકરો એ પણ નિજ આત્મા સાથે પરમાનંદ સ્વરૂપ પ્રભુ અંતર્મુખ આત્મા એની સાથે સંબંધ રાખનારી નિશ્ચય શોધ નિશ્ચય યોગની ઉત્તમ ભક્તિ કરી. પંડિતજી આ કર્યું કે ભગવાને કોઈ વાણી કરીને તીર્થ પ્રવર્તાયું એવું નથી એમ કે છે. એ તો સહેજ બાદનું નિમિત્ત છે. એને તો આ કર્યું હતું. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ
લાગે છે ને ભગવાને આ બહુ યજ્ઞ હતા તેને યજ્ઞમાં હિંસા થતી નિવારી એ વાત કે આ વસ્તુમાં નથી. સમજાણું કાંઈ એને તો પોતાનો આત્મા આનંદ કંદ પ્રભુ સુઈદ સમાન સ્વરૂપ જે પોતાનું સીધ સમાન સદાપદ મેળો આવે છે ને ચેતનમાં ચેતન રૂપ અનુપ અમૂર્ત સીધ સમાન સદાપદ મેળો મોહ મહાચમ આચમ યંગ કિજો પર સંગ મહાચમ ઘેરો જ્ઞાન કળા ઉપજી અબ મોકું કહું ગુણ નાટક આગમ કેરો સાસુ પ્રસાદ સ્વદેશીઓ માર્ગ વેગે મીટે ઘટ વાસ વતેરો. બનારસીદાસ ચેતન રૂપ આત્મા તો જ્ઞાનનો દરિયો છે યાર. અનુપ એની કોઈ ઉપમા નથી. અરૂપ છે. સીધ સમાન સદાપદ મેળો. મારું સ્વરૂપ તો સીધ જેવું ત્રિકાળ અંદર પડ્યું છે. બરાબર. પણ અનાદિથી રાગની વિકલ્પ દેખા એમાં ઘેરાયેલાથી મોહ મહાચમ ત્યાં સાવધાની થવાથી અજ્ઞાન મહાત્મ મોહ ઉત્પન્ન મિથ્યા થયો. પણ હવે મારું સ્વરૂપ ચિદાનંદ છે એને મેં સંભાળ્યું. મારો સ્વભાવ તો શુદ્ધ આનંદ ને જ્ઞાન છે. બરાબર. એને મેં સંભાળ્યું. એનું નામ સંજક દર્શન જ્ઞાન ચારિત્ર. બરાબર. જ્ઞાન કળા ઉપજી અબ મોકું કહું ગુણ નાટક આગમ કેરો સાસુ પ્રસાદ સ્વદેશીઓ માર્ગ એ ભગવાન આત્મા નિત્ય ધ્રુવ ધામ એમાં અંતર એકાગ્ર થતા એ ભક્તિ નિશ્ચય પ્રગતિ એ મુક્તિનું કારણ. એનાથી આ શરીરમાં વસ્તુ મટી જાય છે. વેગે મીટે ઘટ વાસ વસેરો. આ શરીર માટી ધૂળ માટી પિંડ જળનો પિંડ છે. આ તો એમાં ભગવાન અમૃતનો સાગર રોકાયેલો છે. હા હા સમજાણું કાંઈ. અડેલા ગધેડાના ચામડામાં જેમ મીઠું મીઠું કે ને મીઠું હે મિસુર મીઠું મીઠું વીટે અંદર એમાં ચામડામાં ભગવાન વીટે અંદર પીડ્યો જુદો. આ તો હાડકા ચામડા માવ છે. ભગવાન અંદર આત્મા અતિન્દ્રિય આનંદનો સાગર છે. ભાઈ હા હા એ છે કે મારો આત્મા શુદ્ધ આનંદ ઘન એની ભક્તિ અનંત તીર્થંકરો એ પોતાની કરી. જેને ભક્તિ કરવા લાયક તમે માનો છો એ તીર્થંકરો એ આવી ભક્તિ કરી ત્યારે મુક્તિ પામે એમ કે સમજાણું કાંઈ. શુદ્ધ નિશ્ચય યોગની ઉત્તમ ભક્તિ ભાષા છે ને. હા હા શુદ્ધ નિશ્ચય યોગ એટલે અંદર વિતરાગી પરણતી પર્યાય ત્રિકાળી ભગવાન આત્મા એને સ્પર્શવાથી એને અનુભવવાથી એને અનુસરીને વિતરાગી દશા નિર્મળ નિર્વિકલ્પતા પ્રગટ થાય એને શુદ્ધ નિશ્ચય યોગ એને શુદ્ધ નિશ્ચય વેપાર એને સાચી ભક્તિ કહે. બરાબર સમજાણું કાંઈ. અહીં તો પરમેશ્વર એમ કે છે
તમારે પણ તમારા આત્માની ભક્તિ કરશો ત્યારે મુક્તિ થશે. બરાબર. અમારી ભક્તિ કરશો ત્યાં સુધી તમને પુણ્યભાવ છે. પવિત્રતા પ્રગટ કરવામાં અમે કારણ નથી. ધર્મરૂપી પવિત્ર પરણતી દશા પ્રગટ કરવામાં અમે તને કારણ નથી. બરાબર. તારો આત્મા કારણ છે એમ કે છે. અરે 84 લાખના અવતારમાં બ્રહ્મણાને લઈને ભીમો ભવસાગરમાં ડૂબ્યો 84. ભાઈ કે છે ને ઉગારવાનો આરો ભગવાન નિર્મળાનંદ પ્રભુ એની શુદ્ધ એકાગ્રતા, સ્વમાં એકાગ્રતા, એવી જે શુદ્ધ નિશ્ચય વેપાર, એવો શુદ્ધ નિશ્ચય યોગ, આ યોગી કહે છે ને અન્નમાં બાવાન થવાને, એ યોગ નહીં. એ બધા મફતના ભ્રમણામાં પડ્યા. આ યોગ જેણે અનાદિથી શુભ રાગના યોગમાં જોડાણ કરી અને મિથ્યાત સેવીને મરી ગયો છે. બરાબર. પોતાનું જીવન બરબાદ ખોઈ બેઠો છે. સમજાણું કાંઈ રાગને એકતા માનીને, પુણ્યના વિકલ્પની સાથે એકતા માનીને મિથ્યાત થાય છે. મિથ્યાત થાય છે એ મળદા છે કે છે. ચૈતનની જળહળ જોત ભગવાન એનો એને અનાદર કર્યો. પોતાનું નિજ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ એનો અનાદર કરીને એ પુણ્યને પાપના વિકલ્પને રાગ, જે પામર રાગ દુઃખ ઝેર, એની સાથે એકતા કરી જીવને ગુમાયો. બરાબર. એ જીવને હાથમાં લેવાની કળા સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ છે, અનાદિનું છે. એમાં જોડાણ કરવું અને જે દશા પ્રગટ થાય, શુભ અશુભ નહીં, એવી દશાને જીવનું જીવન કહેવામાં આવે. બરાબર. એ જીવનથી જીવો. બરાબર. સમજાણું કાંઈ? એવા નિશ્ચય યોગની ઉત્તમ ભક્તિ કરી પરમ નિર્વાણ વધુના અતિ પુષ્કરના ગાઢ આલિંગનથી સર્વાત્મ પ્રદેશે કે છે કે એને નિર્વાણના મુક્તિ, એની જે પરિણતિ, એની જે પુષ્ટિ, અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, પ્રભુતા, એવી જે પર્યાયમાં પુષ્ટિ થઈ એનો એને અનુભવ કર્યો. એને આલિંગન કર્યું. સમજાણું કાંઈ? એવી ભક્તિથી, પરમ ગાઢ આલિંગનથી, એટલે શુદ્ધ ચૈતનના સાગરને ઉછાળ્યો અને અંદરની પરિણતિ પ્રગટ નિર્મળ જેણે મોક્ષનો માર્ગ પ્રગટ કર્યો, એના ફળ તરીકે, એના કાર્ય તરીકે મુક્તિરૂપી અવસ્થાની પુષ્ટિ, આનંદ આદિ થઈ એને અનુભવ્યો. એના અવયવો પુષ્પ થયા એમ કે છે. જેમ શરીરના અવયવો સ્ત્રીના પુષ્પ કહેવાય છે, એમ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદના ભંડારને જેણે ખોલ્યો, એકાગ્ર થઈને ખોલ્યો, ખોલતા એની દશા
મુક્તની થઈ એ પુષ્ટ દશા થઈ. બરાબર. પુષ્ટ પૂરી પુષ્ટ. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ. હા. જેણે આત્માને અંતરના અનુભવની ભક્તિ દ્વારા જેણે મુક્તિ મેળવી એવા કવિ તીર્થંકર સર્વાત્મ પ્રદેશે એ છે કે ભગવાન આત્માના અસંખ્ય પ્રદેશ છે. પ્રભુ. એમાં પરમાણુ છે યાર, એક એક રજકણ પોઈન્ટ એક એક પ્રદેશી છે. આત્મા અસંખ્ય પ્રદેશી છે. બરાબર. એક પરમાણુ જેટલી જગ્યાઓમાં રોકે એટલી જગ્યાઓને પ્રદેશ કહીએ. બરાબર. એવો આત્મા અસંખ્ય પ્રદેશી છે. બરાબર પ્રભુ. એ અસંખ્ય પ્રદેશમાં આનંદ આનંદ આદિ પથરાયેલા પડ્યા છે. એની જેને ભક્તિ કરી નિર્વિકલ્પ અનુભવ કર્યો. સમ્યક દર્શન એટલે સ્વરૂપના અનુભવની પ્રતીતિ કરી, સ્વરૂપનું જ્ઞાન કર્યું, સ્વરૂપમાં રમ્યો, એને અસંગ પ્રદેશે અનંત આનંદ પ્રગટ થઈ ગયો. સમજાય છે કાંઈ? જેનું ખેતર ફસલથી જેમ શોભે છે ને, હે શું કહેવાય, મોલ મોલ, એમ અસંખ્ય પ્રદેશે આનંદનો ભાન આનંદથી ભરપૂર ભરેલો હતો. એની અંદરમાં એકાગ્ર થતા એના ફળ તરીકે અસંખ્ય પ્રદેશે પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ શાંતિ, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પ્રભુતા એવી દશાને તે પરમાત્મા પામ્યા. અચન આનંદ રૂપી પરમ સુધારસમાં પૂર. મુનિઓએ પણ દિગંબર મુનિ ટીકા કરતા ઉછળી જાય. આમ શબ્દો હાથ આવતા નથી, શું કેવું હે? બાપુ તું વિકલ્પા રાગથી અતિ ભિન્ન પ્રભુ છો. તારી પ્રભુતાની વાણીમાં શું આવે? તે પામર તરીકે માન્યો છે. પામર છે, પ્રભુ છે. એ તો જો પરિપૂર્ણ પ્રભુ ન હોય તો પ્રભુ કેવળ થશે ક્યાંથી? કેવળ જ્ઞાન ને પરમાત્મા ક્યાંથી થશે? બહારથી આવે એવું છે? હા, એવો જે ભગવાન આત્મા એની જેને નજરું નાખી અંદર એકાગ્ર થયો, એ શુભ શુભ વિકલ્પો ના રહી. એ જીવ અસંખ્ય પ્રદેશે સારા અસંખ્ય ક્ષેત્રમાં અત્યંત આનંદરૂપી અનંત આનંદ, અત્યંત જેનો અંત નહીં એવો અનંત આનંદ, જેની દશામાં આવી નિશ્ચય પરમ ભક્તિ કરવાથી પ્રગટ થાય. આવો ભારી માણસભાઈ ત્યાં પ્રભુ અત્યંત આનંદ રૂપી પરમ સુધારસમાં પૂર. એ પરમ અમૃત રસનું પૂર. નદીમાં પૂર આવે ને પાણી, પૂર, એમ આત્મામાં અતિન્દ્રિય આનંદનું પૂર હોય છે. કે સિદ્ધ પદમાં તો અતિ આનંદનું અસંખ્ય પ્રદેશમાં પૂર વહે છે. સમજાણું કાંઈ? એ બહારમાં ક્યાંય આનંદ છે? ધૂળમાં નથી ક્યાંય. મફતનો મૂર્ખાઈ કરીને આ પૈસામાં સુખ છે ને, બાયડીમાં સુખ છે ને, ભોગમાં સુખ છે ને, આબરૂમાં સુખ છે ને, આ મોટા હજીરા કે લાખ 2 લાખના મકાન હિંડોળે હિચકતા સુખ મૂરખ છે. ત્યાં સુખ કેવા? એમાં સુખ માનનારા
આત્માના સુખનો અનાદર કરનારા મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. હા સમજાણું કાંઈ? હા જેને આત્મા સિવાય પર પદાર્થમાં ક્યાંય વિસ્તૃત વીર્ય થઈને ઠીક મનાય એ બધો મિથ્યાત ભાવ છે. એ ભાવને છેદવા ભગવાન આનંદથી ભરેલો સુખ સ્વરૂપ એની એકાગ્રતા થતા એ છેદાઈ જાય છે. અને એ છેદાતા પૂરણ આનંદની અત્યંત સુધારસની પૂર એની પ્રાપ્તિ થાય છે. એવા પૂરથી પરિતૃપ્ત થયા તે ભગવાન 24 આપે સંગ્રહ. આવી ભક્તિ કરીને પરિતૃપ્ત થઈને એની કોઈ જરૂર અહીં તો ગમે એટલા ભોગ ભોગવે અનંત કાળથી દેવમાં અસંગ વર્ષ રહ્યો, એક એક અવતાર એવા તો અનંત અવતાર કર્યા. ક્યાંય સંતોષ ને તૃપ્તિ તો વળી ધૂળમાં ક્યાં હતી ત્યાં. હા પરિતૃપ્ત થયા એમ ભાષા નહીં. કેમ? હવે ભલામણ આપે છે. માટે ફૂટી વગત ગુણવાળા હે મહાજનો, હે આત્માઓ એમ કે છે. હે મહાજન પ્રભુ, દેહમાં બિરાજતો હાડકામાંથી જુદો અને પુણ્યને પાપના રાજના વિકલ્પથી પણ જુદો એવો હે મહાજન. જેવા મહાજન આવ્યા મહાજન નથી કહેતા કે આ મહાજન છે, આ મહાજન છે. હે ભગત ગુણવાળા હે મહાજનો, એટલે શું કે છે? ભગવતા પરિપાક થવાને લાયક વાળા હે મહાજન. પ્રગતિ પ્રગટ થઈને ફૂટી ભગવતનું ગુણ, ભૈવ ગુણ પાકી ગયો, મોક્ષ થવાને લાયક થઈ ગયો એવા હે મહાજન. હા તમે નિજ આત્માને એ બધું મૂકીને એક વાત કરવાની તારે છે કે છે તારો ભગવાન અંદર આનંદમાં કેલી કરનારો પ્રભુ છે. અતિન્દ્રિય આનંદનો સ્વાદિયો છે. હા 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 એ પુણ્ય પાપનો અવાદ લેવાને અનાદર કરનારો છે એનો. સમજાણું આમાં? દિવાળીના દિયા કરી લાડવા ખાઈને ફટાક્યા ફોડે ને મજા કરી ભૂલે નથી. ઝેરના પ્યાલા પીવે છે. સમજાણું કાંઈ? રાગ રાગ ચોપડા લખે ને પછી ફોડે ફટાક્યા. બસ હવે વરસ આપણું સારું થઈ જશે. શું વરસ જડનું? હે શું ધૂળ થાય હારું? કોઈને હારું થતું નથી બહારમાં. પૈસા પૈસા ધૂળ મળે એટલે હારું થઈ ગયું. 5-25 લાખ લાખ કરોડ ધૂળ જો કાંકરા દે જગતની ચીજ, એમાં એને મળે છે ક્યાં? એની નજીકમાં આવે ત્યારે માને છે કે મને મળી તો મમતા મળી એને તો એમાં ક્યાં સારું મળ્યું એને? હા આ આત્મા કે છે કે હે ભૈવજીઓ, મુનિરાજ કે છે દિગંબર સંત પદ્મમળધારી દેવ સંદાચાની ટીકા કરનાર હે મહાજનો, આ ગમટે નોતરું છે. તમે નિજ આત્માને
કે છે મને નહીં, ભગવાનને નહીં, તારા હાથમાં નહીં. બરાબર. હા ભાઈ, તારામાં શું ખામી છે? તારામાં ક્યાં પૂર્ણતા નથી પડી તે તું બહાર લેવા માંગે છે? બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ. માર્ગ એવો આકરો છે ને માર્ગ એવો સીધો અને સમીપ છે, બરાબર. પણ સાંભળવા મળે નહીં, અભ્યાસ મળે, બહારના કડા કૂટાના અભ્યાસ. હા આ કે છે નિજ આત્મા ભગવાન, એને પરમ વિતરાગ સુખની દેનારી. હા એટલે માથે વાત કરી હતી ને બધી, સત્યના આનંદ પરિપૂર્ણ તરફ થયા. એવા પરમ વિતરાગ સુખની દેનારી એવી તે યુગ ભક્તિ કરો, આત્માની એકાગ્રતા કરવા, સ્વસ્વરૂપમાં ઠરો, સ્વસ્વરૂપમાં દ્રષ્ટિ કરીને ઠરો. બરાબર. એ નિજ ભક્તિ છે. બરાબર પ્રભુ. એ આત્માને પરમ વિતરાગ સુખની દેનારી એ ભક્તિ છે. બરાબર. ભગવાન આદિની બહારની ભક્તિ તો પુણ્ય બંધનો કારણ જે સ્વર્ગ આદિ આપે એમાં કઈ આત્માને મળે એ સમજાણું કાંઈ? પ્રભુ. પણ સ્વર્ગ આદિ મળી ક્યાં ચીજ આત્માની હતી? હા એવી તે યોગ ભક્તિ કરો એવો આદેશ કરે છે. સમજાણું કાંઈ? પાઠમાં છે ને તમહા ધરવું જોગવર ભક્તિ. આઠ વાતની વાત, અનંત વાતની વાત ત્રિલોકના તીર્થંકર દેવના શાસનમાં અંદર ભગવાન આત્મા પૂર્ણાનંદ છે એનું ધ્યાન કરો. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ. એ વિના મુક્તિ ને એ વિના ધર્મ છે નહીં. હવે આ પરમ ભક્તિ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મણિરાજ પદ્મબંધારી હાથ રોકે છે. પ્રભુ. બસે 31 ફલક નાભેયાદિ જનેશ્વરાન ગુણગુરુન ત્રિલોક્ય પૂર્ણોત્કરાન શ્રી દેવેન્દ્ર કિરીટ કોટી વિરસત માણિક માલા ચિત્રાન કોલો મિયા શબ્દ પૂછ્યું બજા ના ઇન્દ્રાણી સચી કોલોમી પ્રભર્તિ પ્રસિદ્ધ દિવ્યાધિશાંગના સંહતે સક્રેણ ઉદ્ભવ બોલો તો નામ મૂળમાં પાસે સક્ર સક્રેણ ઉદ્ભવ ભોગ હાથ વિમલાન શ્રી કીર્તિનાથાન સ્તુવે. મુનિરાજ આત્મજ્ઞાની જ્ઞાની છે, મહાઆત્માના આનંદમાં લહેર કરતા છે. એ કહે છે કે હું પેલા તીર્થંકરોને વંદન કરું છું. સમજાણું કાંઈ? જેણે સાચો માર્ગ પડ્યો અને એ માર્ગથી અમને આત્માનો લાભ થયો માહિતી ભગવાનને પેલા અમે સ્તુતિ કરીએ. કેવા છે પરમાત્મા? ગુણમાં જેવો મોટા છે, ગુણમાં ગુરુ મોટા. શરીર મોટું હતું, આયુષ લાંબુ હતું એમ નહીં. ગુણમાં ગુણ એટલે પર્યાય. આત્માની પર્યાય ગુણ તો બધાને મોટા છે અનાદિના. દ્રવ્યને ગુણ તો પોતે શક્તિ રૂપે તો મોટા અનાદિના બધા પાસે છે, પણ એમાંથી મોટામાંથી પર્યાય મોટી કાઢી. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત પુરુષાર્થ, સ્વચ્છતા વગેરે અનંત ગુણમાં જેવો પર્યાયમાં મોટા છે. એ પ્રભુ અમે સાધક છીએ,
એનાથી સિદ્ધ આ અર્યંતો તીર્થંકરો પર્યાયમાં મોટા કેમ છે? સમજાણું કાંઈ? પ્રભુ એક વાત એ ગુણની લીધી. જેવો ત્રિલોકના પુણ્યના રાશિ છે, જેમનામાં જાણે ત્રણલોકના પુણ્ય એકઠા થયા હોય. તીર્થંકર એટલે વાણી અતિશય, શરીર અતિશય, બધું ઘણો પુણ્ય, પૂરું પુણ્ય ભગવાનને હોય. પ્રભુ એટલે કે છે કે જેમનામાં જાણે કે ત્રણલોકના પુણ્ય એકઠા થયા હોય. શરીર પણ એવું સારામાં સારા રજગુણોનું પરિણમન તે ભગવાન પાસે હોય. પ્રભુ પરમ ઉદારી શરીર, વાણીનો દિલ ધ્વનિ, મેઘ ગાજે એમ ગાજે અવાજ, ઈચ્છા વિના, એ પણ એક પુણ્ય છે. એવા ત્રણ લોકના પુણ્ય એકઠા થયા. પહેલા ગુણની વાત કરી, એની આજે પુણ્યની વાત કરી. બે વાત છે ભગવાન. સમજાણું કાંઈ? પ્રભુ દિવેન્દ્રોના મુગટની કિનારી પર પ્રકાશથી માણિક પંક્તિથી જો પૂજિત છે, એ પણ પુણ્ય કર્યું. પ્રભુ કે છે કે ઇન્દ્રો જયારે ભગવાનને પૂજે છે ત્યારે એમની માણિકની પંક્તિ મુગટમાં હોય, એના કિરણો પડે ભગવાન ઉપર. એ કિરણો વળી જાણે ભગવાનને પૂજતા હોય. જેમના ચરણારવિંદમાં દેવુદ્રના મુગટ ઝૂકે છે આમ. હા, જેમની આગળ આ સતી કીધી ભાઈ, બોલો પૌલ इंद्राणी इंद्र को कहते हैं। हाँ है पौलुमान इंद्र स्त्रीलिंग इसलिए पौलुनी होगी। हाँ जो સતી આદિ પ્રસિદ્ધ ઇન્દ્રાણીઓ, સક્રેન્દ્રજી પહેલા દેવલોકના ઇન્દ્ર, એની સતી એટલે રાણી, આદિ ઇન્દ્રાણીઓ સાથમાં, બધી ઇન્દ્રાણીઓને સાથમાં લઈ સક્રેન્દ્ર ઇન્દ્ર, સક્રેન્દ્ર વળી કરવામાં આવતા. હા, તીર્થંકર કેવળ જ્ઞાનાદિ પૂર્ણ થયું, પણ પૂર્ણ પ્રકૃતિ તીર્થંકરની પૂર્ણ છે. જેથી કે છે સક્રેન્દ્ર વળી કરવામાં આવતા એ નૃત ઇન્દ્રાણીઓ સાથે ઇન્દ્ર પણ નૃત કરે ભગવાન પાસે. હા, ભક્તું છે ને એવું ભાવ આવે, શું ભાવ છે એ વળી કરવામાં આવતા નૃત્ય, નાચવું, ગાન કરે, ગાય, આનંદથી જેવો શોભે છે. આને લઈને ભગવાન શોભે છે એમ કે એક તો પોતાના આનંદથી શોભે છે, અંતર કેવળ જ્ઞાનાદિ, બહાર પૂર્ણ પ્રગતિ શોભે છે. આવા ઇન્દ્રો મોટા અર્ધલોકના સ્વામી ઇન્દ્રાણીની હારે લઈ નાચે, ગાયન કરે, એ આનંદથી શોભે છે. અને શ્રી કીર્તિના જેવો સ્વામી છે. શ્રી એટલે શોભા, જેટલી જગતની સૌંદર્યતા અને શોભા, ભવ્યતા, એ બધી ભગવાનના શરીરમાં, ભગવાન પાસે બહારમાં હોય છે. અંદરમાં તો પૂર્ણતા હોય છે. હે, હા, શ્રી અને કીર્તિના જેવો સ્વામી છે. ભવ્યતા, પોતાના ગુણાદી બધી. તે શ્રી નાભિપુત્રાદિ જિનેશ્વરોને હું સ્તવું છું. મંદિરા તો પેલા 7 શ્લોકમાં આ વાત લીધી. એ વાત પરમ ભક્તિની, પણ પહેલી આ વાત વ્યવહાર ભક્તિનો શ્લોક. એવા ભગવાન નાભિપુત્રાદિ જિનેશ્વરોને બીજો શ્લોક.
બીજો વર્ષવાદી વીર પશ્ચિમ જીનપત યોગ પતયોપી એવ મુક્ત માર્ગેન કૃત્વા તો યોગ ભક્તિ નિર્વાણ વધુ ટીકા સુખમ યાંતિ દાતાની વાત નથી. ઋષભદેવથી માંડીને વીર સુધી જીન પતિઓ ગણધર કે જીન એના પતિ પણ યથોક્તમાં આવા ભગવાન પણ જે કયો એવો માર્ગ યોગ ભક્તિ પૂર્ણાનંદ ને પૂર્ણ જ્ઞાન એવો આત્માનો સ્વભાવ એમાં જોડાણ કર્યું. જોડી દશાને નિર્મળ દશાને ત્યાં સ્વભાવ સાથે જોડી એનું નામ ધર્મ, એનું નામ મોક્ષનો માર્ગ, એનું નામ યોગ ભક્તિ. એ અંતરના આત્માના વેપારની દશા એને અહીંયા યોગ ભક્તિ કહેવામાં આવે, જેમાં દયાદાન અને વ્રતના વિકલ્પનો પણ જેમાં અભાવ છે. હા, વસ્તુની દ્રષ્ટિની ખબર ન મળે, માર્ગની ખબર ન મળે, અને ધર્મ કહીએ જીવન જાય છે એના તત્વની મૂળ વસ્તુની દ્રષ્ટિ વિના જીવન નિષ્ફળ છે. આ વસ્તુના ભાનવાળી દ્રષ્ટિ એની ભક્તિ પરમાત્મા પોતાના સ્વરૂપની એ ભક્તિ ના જીવન સફળ છે. બરાબર સમજાણું કાંઈ? બહારથી જ કોઈ એમ માનીને બેઠા હોય ને આપણે દેવ ને ગુરુની ભક્તિ કરો કલ્યાણ થઈ જશે, ભવિષ્યમાં થશે, ભૂડે નહીં થાય. આંબળને તો પુણ્ય છે, રાગ છે. રાગથી મુક્તિ ક્યાંથી થતી હતી? સમજાણું કાંઈ? પરમાત્મા તો એમ ફરમાવે કાંઈ, તું તારી ભક્તિ કર. અને એ ભક્તિ વિના તારી મુક્તિ કોઈ દી. એવા તીર્થંકરો પણ પોતાના સ્વીકાર સ્વભાવમાં જોડાઈને ખરેખર તો રાગથી એકતા તોડી એક સમયની પર્યાયમાં એકતા બુદ્ધિ એ તોડી. બરાબર સમજાણું કાંઈ? આમ જોડાણ થઈ ગયું. ધ્રુવ અવિનાશી ભગવાન આત્મા એની એકાગ્રતા એમાં લીનતા એનું નામ યોગ ભક્તિ. એવી યોગ ભક્તિ કરીને નિર્વાણ રૂપી સ્ત્રીના સુખને પામ્યા. જો મુક્તિ રૂપી પરિણતિ એને પામ્યા. તીર્થંકરો પણ આવું કરીને પામ્યા કે છે. તારે વળી બીજી જાત કરીને તને મુક્તિ થાય એમ છે. ભારે કામ પણ નિશ્ચય મારો કઈ વ્યવહાર ખરો કે નહીં? સીધો ના વ્યવહાર ભક્તિ હોય છે, પણ એ વિકલ્પ છે, એ રાગ છે, એ પુણ્ય છે, પાપ થી બચવા માટેનો ભાવ. બસ એટલી હદ છે. સમજાણું કાંઈ? એની મર્યાદા ધર્મમાં નાખી દે, મુક્તિના માર્ગમાં એ ના હાલે. વિતરાગ માર્ગ, વિતરાગ માર્ગમાં તો વિતરાગ પરિણતિથી મુક્તિ માર્ગમાં આવે. બરાબર રાગની પરિણતિ વિતરાગ માર્ગમાં મુક્તિ માર્ગમાં આવે નહીં.
મુંજરાજ પોતાની વાત કરે છે. પેલી ભક્તિ કરી, બીજામાં ગાથાનો અર્થ ભર્યો, બીજામાં પોતે હું છું. આ ભક્તિ 233 પુનર્ભવ સુખ સિદ્ધિ કુર્વે હમ સદુપયોગ વર ભક્તિમ સુદ યોગ વર ભક્તિમ સંસાર ઘોર ભીત્યા સર્વે કુર્વંતુ જંતુઓ નિત્યમ. અપનૃભવ સુખ મુક્તિ સુખની દેનારી એ અપનૃભવ મુક્તિ સુખની સિદ્ધિ અર્થે મારી પરમ નિર્વાણ દશા મુક્તિ એને અર્થે એને પ્રગટ કરવા માટે શોધ યોગની ઉત્તમ ભક્તિ કરું છું. જેવા મુનિ, આનું નામ મુનિ. શોધ યોગ, શુદ્ધ પરિણતિ, વિતરાગ દશા, પંચમહાવર્તના વિકલ્પન રાગ છે. એનાથી રહી શુદ્ધ આત્માની પરિણતિ, વિતરાગ દશા, એવા યોગની ઉત્તમ ભક્તિ કરું છું એમ કે છે. હા, પુનર્ભવ એટલી મુક્તિ, એના સુખની સિદ્ધિ અર્થે ભવ વિનાની દશા એવી મુક્તિ, એના સુખની પ્રાપ્તિ માટે હું તો શુદ્ધ યોગ, નિર્મળાનંદ આત્મા, એની એકાગ્રતા, એ શુદ્ધ ઉપયોગ, શુદ્ધ યોગ, શુદ્ધ પરિણતિ, શુદ્ધ અવસ્થા, શુદ્ધ દશા, એ ભક્તિ કરું છું. હરે કામ વ્યવહારના અર્થીઓને તો આ ભારે લાગે. આ તો કે વાત બધું આપણું પણ વ્યવહારથી પરલક્ષી ભાવ છે. સ્વલક્ષી ભાવ આવ્યા વિના મુક્તિ હોય, ધર્મ હોય નહીં ને પછી પ્રશ્ન ક્યાં મુક્તિ તો પછી રહી. બરાબર સમજાણું કાંઈ? પોતે મુનિ પોતે કે છે, ઓહો આ ભરત ક્ષેત્રના 24 તીર્થંકરોએ આત્માના આનંદની ભક્તિમાં એકાગ્ર થઈને મુક્તિ મેળવી. બરાબર. કુંકુંડાચાર કે મુનિ કે બધા એક જ છે ને. પોતે કહ્યું ને અંદર એવં કાવણ જોગવર ભક્તિ, તો તમા ધર્મ જોગવર ભક્તિ, તેથી કરતું ભક્તિ ઉત્તમ યોગ નહીં. પાઠમાં છે. આ ભગવાનનો આદેશ છે. બરાબર. આ ભગવાનનો હુકમ છે. ત્રણલોકના નાથ સર્વજ્ઞ તીર્થંકર દેવ, એના ચરણ કમળ 100 ઇન્દ્ર પૂજે, એનો હુકમ આ છે. હરે પ્રભુ તારાના પૂર્ણ આનંદ ને જ્ઞાન બન્યું છે. એની સન્મુખની એકાગ્રતા કર, એ ભક્તિ કર. હા હા, આ મૂકીને બીજું કરે એમાં કઈ મુક્તિ મુક્તિ થાય હો, ધર્મ થાય એવો નથી એમ કે. બરાબર. સંસારની ઘોર ભીતિથી હરે જો 84 લાખના અવતારનો ડર કરો. હા હા, જન્મવું ને મરવું, કીડે કાગડે કૂતરી, નારકી મનુષ્ય, ઢોર ને દેવ, બધા દુઃખના ભાવ છે બધા. બરાબર. હા, સંસાર ઘોર થઈ.
ચાર ગતિમાં અવતરવું એ સંસાર ઘોર, બરાબર. એનાથી જેને ભય હોય, અરે હવે આ નહીં થાય. ભવના ભીરું સંસાર ઘોરથી ભય પામેલા જેને ચાર ગતિના દુઃખથી ભય છે એ સ્વર્ગનો ભવ પણ દુઃખનો છે. ધૂળે નથી ત્યાં સુખ. સમજાણું કાંઈ? પ્રભુ. આ બધા શેઠિયાઓ કરોડપતિ ને અબજાપતિ બચારા દુઃખી છે. સમજાણું કાંઈ? પ્રભુ. રાગ ને દ્વેષની આકુળતામાં ભજાઈ રહ્યા છે. બરાબર. પીડ્યા છે, દુઃખી છે. હા, દુનિયા મૂર્ખ એવા પૈસા વાળાને દેવને સુખી કહે. સમજાણું કાંઈ? અહીં તો પરમાત્મા કહે છે કે દેવ હો કે અબજોપતિ શેઠિયા હો ધૂળ, એની જેને આ મારા છે એવો ભાવ છે એ જ એને મહાદુઃખ છે. બરાબર. બહુ દુઃખી છે બિચારા કે. હા, કપડા બધા દાગીના પહેર્યા હોય 1,00,000-2 લાખના, ખડક્યા હોય શરીર ઉપર, અહીં લટકતા લવિંગ્યા ને અહીંયા ધૂળના શણગાર છે. હા, એ દુઃખનો તને જો ભય હોય, હા, જેને પૈસા વાળા શેઠિયા અને સ્વર્ગ વાળા સુખી દેખાય એને ભવ વૈક્યાંથી હોય, એને પ્રિય છે. હા હા હા, રૂપિયાના ઢગલા થતા હોય 2 લાખની પેદાશ નું વર્ષે મહિને, અરે એક દી ની 5-5 લાખની પેદાશ છે ને અત્યારે વાણિયા. એક દિવસની 5-5 લાખ ધૂળ છે. શું છે પણ એમાં માણને રાખવું છે. એ બિચારા દુઃખી છે કે છે. એ ભવના ભયનું દુઃખ તને જો લાગ્યું હોય તો ખસી જાય નથી હવે. હા, સંસારની ઘોર ભીતિથી. હા હા, આતનો ભય કર. આતનો એક અવતાર ધારણ કરવો મહાદુઃખ છે. નિર્વાણ વધુના સુખને પામ્યા. આવા ધોતી સરો જીવો નિત્ય ઉચ્ચમ ભક્તિ કરો. એ આગમ ત્યાં બધી વાત એવું છે ને, સરોજીવ છે ને. સર્વે કુર્વંતુ જંતુઓ. હે ભગવાન આત્માઓ, આવો કરો પ્રભુ. એ તારે આ કરવાનું નાથ બીજું નથી. એમ કે હા, હોળી તો જગતની અનંતવાર રાજદેશની હો, બાકી કઈ ફરનું કઈ કર્યું નથી. વેપાર ધંધા ફલાણું રંગ રૂગાન એવું કઈ કર્યું નથી. સમજાય? ધંધો કર્યો છે? બિલકુલ નહીં. જડને કોણ કરે? એમાં બેઠો રાગ ને દ્વેષ ના અજ્ઞાન ના ભાવને કરે. હા હા, અને મૂર્ખ માને કે કઈ હું રળવાનો ધંધો કરું જાય ખોટેમાં. હે, કમાણી જાય ભાવે 2 લાખ 5 લાખની મહિને આંધળા. અમે સુખી છીએ, ધૂળે નથી. સાંભળને, તો રાગ ને દ્વેષ ના પરિણામ તો મહા દુઃખ ના ભયંકર ઘોર મહાન ના પાપ છે બધા. બરાબર. હા હા,
તે ઉત્તમ ભક્તિ કરો. માથે કઈ એવી આત્માની સાથે અંતર જોડાણ. પણ પાપના વિકલ્પો તો પર સાથે જોડાણ છે. એ તો દુઃખરૂપ દશા છે. હા, ભારે વાત સાંભળ્યો. હવે આવું વસ્તુનું સ્વરૂપ તેનું ગુરુગમથી મેળવે. બરાબર. રાગ દ્વેષ પરંપરા પરિણતમ ચેતો વિહાય અધુના હમણાં. હા, ક્યાંય વધુ ના હવે. હા, હું હવે. હા, હવે છે ને. શુદ્ધ ધ્યાન સમાહિતેન મનસા આનંદ આત્મતત્વ સ્થિત ધર્મમ નિર્મમ શર્મ કારિણમ લબ્ધવા ગુરો સાનિધો જ્ઞાન પાસ્ત સમસ્ત મોહ મહિમા લીય પરમ બ્રહ્મણી. કેટલું નાખે છે. ગુરુના સાનિધ્યમાં નિર્મળ સુખારી ધર્મને પ્રાપ્ત કરીને એટલે એમ કે છે કે ગુરુ એવા તને કહેશે કે તું તારા આત્મામાં જોડાણ કર, એમ કે છે. બરાબર. હા હા હા, સમજાણું કાંઈ પ્રભુ? ગુરુના સાનિધ્યમાં નિર્મળ સુખારી ધર્મને પ્રાપ્ત કરીને હા હા એને એમ સંભળાયું ગુરુ એ જ્ઞાની ધર્માત્મા એ ભાઈ તારો ભગવાન તારી પાસે પૂરો તું સમીક્ષો એની અંદર નજર કર, એમાં એકાગ્ર થા. એ સાચી ભક્તિ ને મુક્તિ નું કારણ છે. એ ગુરુ પાસે શીખ્યો. જ્ઞાન વળી જેને સમન્મોહનો મહિમા નક્કી કર્યો છે. દેખો એમણે એમ બતાવ્યું છું આ તારો ભગવાન અંદર ચૈતન ચમત્કાર પ્રભુ એનું અનુભવ કર. એની સામું જો, અમારી સામું જોવું છોડી દે. એમ એમણે કહ્યું છું. ત્યારે એને ધર્મ પ્રાપ્ત થયો. નિર્મળ સુખકારી જ્ઞાન વળી જેને મોહનો મહિમા નષ્ટ કરી. દેખો પોતાના આનંદનો મહિમા જ્યાં આવ્યો જ્ઞાનમાં એ વળી રાગાદી પર વસ્તુનો મહિમા તૂટી ગયો. બરાબર. પરની મહિમા કંઈક આહલાદિત છે, ઉત્સિત છે, ઠીક છે, એવો જે મિથ્યા મોહ જ્ઞાન વળી નાશ થઈ ગયો. ભગવાન આત્મા આનંદનો ધામ જ્યાં જ્ઞાનમાં જણાણો એ જ્ઞાન વળી બધો મોહનો નષ્ટ થઈ ગયો. એવો હું વિશેષ છે. પ્રમાણ વચન ગુરુદેવ.